મિત્રો 1994ની અંદર જાપાનના ડૉક્ટર મુસોરુ ઇમોટો એમને એક એક્સપેરિમેન્ટ કર્યો હતો, બહુ જબરજસ્ત એક્સપેરિમેન્ટ કરેલો. એ દિવસે એક જબરજસ્ત સફળતા એમને હાંસલ કરેલી, જેની કહેવત આપણે ગુજરાતીઓમાં ઘણીવાર બોલાવવામાં આવે છે કે ભાઈ દિવાલોને કાન હોય છે, બરાબર. આ બધા શબ્દો જે ખરા ને એ શબ્દો ઉપર એક એક્સપેરિમેન્ટ આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, અને એક્સપેરિમેન્ટ સત્ય છે. ડૉક્ટર મુસાટો એવું કર્યું કે અમુક સ્ટુડન્ટો હતા, એ સ્ટુડન્ટોને પાણીની બોટલ આપી, બંનેને સેમ બોટલો આપીને અમુક પાણીની બોટલ હતી, બોટલ એ સ્ટુડન્ટોને કહ્યું કે તમારે એમ કહેવાનું કે આઈ હેટ યુ, ભાઈ તું ખરાબ છે, આવા ખરાબ શબ્દો એ પાણીને કહેવાના. જ્યારે બીજા સ્ટુડન્ટો હતા એમને એવું કહેવામાં આવ્યું કે પાણીની બોટલને એમને પ્રેમ બતાવો, સારી વાતો કરવાની, મીન્સ સકારાત્મક વાતો કરવાની. થોડા દિવસ પછી એ બંને પાણીની બોટલો એમને લીધી, જે એક જ કંપનીની એક જ બ્રાન્ડની હતી, અને એમના ક્રિસ્ટલ એટલે એમના મોલેક્યુલ્સ એમને દેખ્યા. તો જે પાણીની બોટલમાં ખરાબ વાતો થતી હતી, નકારાત્મક રીતે જોવામાં આવતું હતું, એ પાણીના ક્રિસ્ટલ જે હોય એમને જે ક્રિસ્ટલ બતાવ્યા, તો એને એવી ડિઝાઇન બનાવી, બહુ ખરાબ ડિઝાઇન બનાવી, તમે સ્ક્રીન ઉપર દેખી રહ્યા છો. હવે સેમ ટુ સેમ જે પેલું બીજું પાણી હતું, એ પાણીને અમને ડૉક્ટર મુસોટોએ જે સૂક્ષ્મદર્શક યંત્રથી જોયું, તો એમાં સરસ પેટર્ન બનેલી હતી. એ પેટર્ન બી તમે દેખી રહ્યા છો. મિત્રો, આ એક જ વસ્તુ છે કે આપણા શબ્દો આપણા આજુબાજુ બધા જ ઇફેક્ટ કરતા હોય છે. તમે કેવું, તમારી ઘરની દિવાલો ગમે તેવા કલરથી રંગી હોય, પણ તમારા ઘરનું વાતાવરણ કેવું છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. તમે ગમે તેવા સારા કપડો પહેરો, પણ તમારા વિચારો કેવા છે એના ઉપર તમારું મન મસ્તિષ્ક કામ કરે છે. તો આ તો પાવર ઓફ પોઝિટિવ થિંકિંગનો આપણા પર જે વાતો થાય છે એનો એક્સપેરિમેન્ટ દ્વારા, કારણ કે ઘણા લોકો સાયન્સમાં બિલીવ કરતા હોય છે, પણ આપણી સભ્યતા અને સંસ્કૃતિ જે છે, જે કંઈ છે એ સત્ય અને સાચું જ છે. તો મળીએ નવી સરસ વાર્તા સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.